સુરતના અડાજણ વિસ્તારમાં સિટી લાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસની ફ્રેન્ચાઇઝી ધરાવનાર મિત્ર 10 લાખ લઈ આવી રહ્યો હતો, ત્યારે તેને લૂંટી લેનારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અડાજણ વિસ્તારમાં રોકડ લૂંટ મામલે પોલીસને સફળતા મળી છે. અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ ગુનાના ત્રણેય આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રાણેર જિલ્લાની કોમ્પ્લેક્સમાં રહેતા અને સિટી લાઇટ પર બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરની ફ્રેન્ચાઇઝી ધરાવતા ફેજાન જાલિયાવાલાના તેના મિત્રની 10 લાખની રકમ લઈ આવી રહ્યા હતા. જે દરમિયાન અડાજણ વિસ્તારમાં 3 બદમાશોએ માર મારી મોપેડ અને 10 લાખથી રોકડ લૂંટી કરી નાસી છૂટ્યા હતા. પોલીસ ફરિયાદ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાથી પારખી અડાજણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગઈ તારીખ 22/2/2024 ના રોજ ફૈજાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે મુકાનીધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે. ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું ઓફર કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે. આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે. આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે. સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટેમાં જેની પાસા કરવામાં આવેલી છે. એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે. આરોપી ક્યાંથી પકડાયા, લૂંટની પાછળનું કારણ શું છે? લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે. લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળ એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ. તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે. આરોપીને ખબર કેવી રીતના પડી કે એટલા પૈસા છે ને અહીંયાથી નીકળી જજો? આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે. એટલે એને ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ 10 લાખ રૂપિયા લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી પોલીસે લૂંટ ઘટનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સમગ્ર લૂંટ ઘટનામાં ડિટેક્શનમાં સીસીટીવી ફૂટેજ મહત્વની કડી સાબિત થયા હતા. હાલ તો ફરિયાદીના ઓળખીતાઓએ જ સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે અડાજણ પોલીસે 3 બદમાશોની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.